સુરત શહેરમાં હોમગાર્ડ જવાનો પાસે દર મહિને ₹3000 થી 5000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તેમની પાસેથી પૈસાની માંગ કરવામાં આવે છે। પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનું પણ સામે આવ્યું છે। જવાનોનું કહેવું છે કે તેઓએ અનેક વખત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ થયો નથી, જેથી તેમનામાં રોષ વ્યાપ્યો છે। અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ મામલાથી પરેશાન હોવાનું જણાવ્યું છે। નોંધનીય છે કે આ જવાનો રોજના આશરે ₹400 વેતન પર કામ કરે છે અને તેમાંથી જ મહિનાના ₹3000 સુધી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે હજુ સુધી અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી। જોકે આ ઘટનાએ સુરત હોમગાર્ડ વિભાગમાં ચકચાર મચાવી દીધી છે। મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે। मैं 2016-17 થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું। મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર અને ખોટી રીતે હેરાન કરે છે। રહેઠાણથી દૂર નોકરી આપે છે। બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલાં એકાદ વર્ષ પહેલાં એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા, જેના ફોટો તમને બતાવી શકું। આ એમના ટ્રાન્ઝેક્શન છે, ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો, બરાબર મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી